નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આપણા દેશમાં વસ્તી વધતી રહે છે અને આપણે વસ્તી અટકાવવા માટેના પગલાં વર્ષોથી લેતા આવ્યા છે. ઇન્દિરા ગાંધીના સમયથી માંડીને સંજય ગાંધીએ જબરજસ્તીથી નસબંધી કરતા હતા. હવે સરકાર આ બાબતમાં થોડી લિબરલ થઈ છે, એટલે કોઈની જબરજસ્તીથી નસબંધી નથી થતી, પણ અંડર કરંટ એવો પ્રચાર થાય છે કે 150 કરોડ જેવી વસ્તી જો હજુ વધશે તો જે આપણા સાધનો છે દેશને ટાંચા પડવા મળશે. ત્યારે એનાથી વિપરીત દક્ષિણ કોરિયામાં થઈ રહ્યું છે. દક્ષિણ કોરિયામાં વસ્તી ઘટી રહી છે, એટલે ત્યાંની સરકારે એવું નક્કી કર્યું છે કે જે ડેટિંગ પર યુવાન યુવતી જવા માંગતા હોય અને સંબંધ આગળ વધારવા માંગતા હોય એમને સરકાર પૈસા આપે છે. એટલે કઈ રીતે કે ડેટિંગ પર જાય ને રેસ્ટોરન્ટમાં જમવાનો ખર્ચ થાય કે સિનેમા જોવા જાય, ફિલ્મ જોવા જાય, કશે ફરવા જાય, તો દરેક ડેટિંગ દીઠ $350 એટલે કે લગભગ 31,000 રૂપિયા આ યુગલને મળે છે. યુગલ એટલે ફ્રેન્ડ્સ જે છે ડેટિંગ પર પુરુષ અને સ્ત્રી જાય છે એને. આ ઉપરાંત એવું પણ સરકારે નિર્ણય લીધો છે કે જો આ યુગલ થોડા સંબંધ આગળ વધે અને લગ્ન કરવાનું નક્કી કરે તો ભારતની કરન્સી પ્રમાણે એમને બીજા 25 લાખ રૂપિયા આપવામાં આવશે. હવે આ સમસ્યા ફક્ત દક્ષિણ કોરિયાની નથી, જાપાનમાં પણ વસ્તી ઘટી રહી છે, એટલે જાપાનમાં પણ આ રીતે સરકાર પ્રોત્સાહન આપે છે સંબંધો બાંધવાનું અને લગ્ન કરવાનું અને બાળકો પેદા કરવાનું. એ રીતે યુરોપના કેટલાક દેશોમાં પણ વસ્તી ઘટી રહી છે અને ચીનમાં તો આટલી બધી વસ્તુ હોવા છતાં પણ ચીનમાં હવે પુરુષો અને સ્ત્રીઓ સિંગલ રહેવાનું પસંદ કરતા હોવાથી તેની સરકાર પણ એવા કેટલાક પગલાં લે છે કે એવા ઇન્સેન્ટિવ આપે છે કે જેને કારણે ત્યાં પણ પુરુષો અને સ્ત્રીઓ લગ્નના સંબંધમાં બંધાવાનું વધારે પસંદ કરે.